पहला पत्र वायरल, हवे मंत्रीजीनी स्पष्टता। मुख्यमंत्री बनाववानी मांग अंगे कुंवरजी बावळियाए स्पष्टता करी छे। कोई हितेच्छु आ प्रकारनी वात करी तेवुं कह्युं छे। आ हाईकमांड द्वारा ज नक्की थाय छे। कोने सीएम बनाववा ए हाईकमांड नक्की करे छे तेवुं कुंवरजी बावळियाए कह्युं। बीजेपीनी कारोबारीनी बेठक पहला एक पत्र वायरल थयो हतो, त्यारे सवाल ए थाय के आखरे कुंवरजी बावळियाना मनमा शुं? પાયા વિહોણી વાત છે એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં। પાયા વિહોણી વાત છે એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં। પાયા વિહોણી વાત છે એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં। तो हाल फोन लाइन पर अमारी साथे जेमणे आ पत्र लख्यो छे तेओ पोते जोड़ाई गया छे। सौथी पहेला आपनु खूब खूब स्वागत छे भूपतभाई। भूपत डाभी आपणी साथे फोन लाइन पर छे। भूपतभाई, तमे जे पत्र लख्यो छे तमारी इच्छा शुं छे? भूपतभाई साथे फरी एक वखत संपर्क करीशुं। त्यारे तमनो फोन डिस्कनेक्ट थई गयो छे, परंतु आ पत्र अंगे पण स्पष्टता तेमनी पासेथी चोक्कसपणे मेळवीशुं। पण पहेला पत्र वायरल थयो अने हवे मंत्रीजीए स्पष्टता करी छे। मुख्यमंत्री बनाववानी मांग अंगे તેમણે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે કોઈ હિતેચ્છુ જ આ પ્રકારની વાત કરી શકે। કુંવરજી બાવળિયા કે જેવો કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, કોળી સમાજનો એક મોટો અને દિગ્ગજ ચહેરો, અને બીજી તરફ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યાં પણ સતત જીતનો સિલસિલો તેમનો યથાવત રહ્યો। મંત્રીમંડળમાં પણ તેમનો સમાવેશ થયો। હવે થોડા દિવસ પહેલા જે કારોબારી બેઠક મળી હતી તે પહેલા એક પત્ર વાયરલ થયો હતો અને એ જ પત્ર અંગે હવે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે। હાઈકમાન્ડ દ્વારા જ નક્કી કરવામાં આવે છે કોને સીએમ બનાવવા, એ હાઈકમાન્ડ જ નક્કી કરે છે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું છે। પરંતુ બીજેપીની જે કારોબારીની બેઠક મળી અને તે પહેલા આ પ્રકારનો પત્ર વાયરલ થવો એ ઘણા બધા સવાલ ઉભા કરે છે અને સવાલ આખરે એ થાય કે કુંવરજી બાવળિયાના મનમાં શું ચાલી રહ્યું છે। तो पत्र पहला वायरल थयो अने हवे कुंवरजी बावळिया एटले के मंत्रीजीए स्पष्टता करी छे अने मुख्यमंत्री बनाववानी मांग अंगे तेमणे स्पष्टपणे स्पष्टता करता तेओ नजरे पड्या। तेमणे ए कह्युं छे के कोई हितेच्छु हशे के जे आ प्रकारनी वात करे। आ जे वातो छे ते पायाविहोणी छे। कुंवरजी बावळियाए वधुमां ए पण कह्युं छे के आ हाईकमांड द्वारा ज नक्की थाय छे। कोने सीएम बनाववा ए हाईकमांड ज नक्की करे छे। बीजेपीनी कारोबारीनी बेठक मળી હતી જેમાં तो हाल हमारी साथे फोन लाइन पर इनपुट एडिटर मयूर जोड़ाई गया है। मयूर, एक तरफ बीजेपीनी कारोबारी बैठक पहला एक पत्र वायरल थयो जेमां मुख्यमंत्री बनाववानी मांग कुंवरजी बावळिया माटे अने हवे कुंवरजी बावळियानी आ स्पष्टता के आ वात पायाविहोणी अने कोई हितेच्छुए आ वात करी हशे। पण सवाल अहींया मयूर ए थाय छे के खरेखर कुंवरजी बावळियाना मनमा शुं चाली रह्युं छे? जी बिल्कुल, भूपत एम डाभी पूर्व अध्यक्ष गुजरात ठाकोर અને કોળી વિકાસ નિગમ ના પૂર્વ અધ્યક્ષ છે। તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખેલો છે। તેની અંદર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેની માગણી એ કરવામાં આવેલી છે। સ્વાભાવિક છે કે કોળી સમાજનો એક મોટો ચહેરો છે અને તેના જે સમર્થકો છે તે આ પ્રકારે માગણી કરતા હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા રહી છે તે આ પરંપરા અનુસાર જે શિસ્તબદ્ધ કાર્યકર પાર્ટીની અંદર રહી અને માગણી કરતો હોય છે। જાહેરની અંદર તે આ બાબતે નિવેદન નહીં આપતો, પરંતુ આ મામલે હવે પત્ર લખવામાં આવેલો છે। ના માત્ર ભૂપત ડાભી પરંતુ વિનોદ વાછાળીએ પણ પત્ર લખેલો છે, જે વિછિયાના છે ને તે પ્રમુખ પાંચાળ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજ વિછિયા તાલુકાના છે ને તેમને પણ ઈમેલ એ કરેલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
જેપી નડ્ડાને. એટલે હવે રાજકારણ એ ગરમાયેલું છે. કુંવરજી બાવળિયા ચોક્કસ એવું કહે છે કે હિતેચ્છુ જે છે તેવું ઈચ્છતા હોય છે, પરંતુ હિતેચ્છુ જે ઈચ્છતા હોય છે પણ જાહેરની અંદર આ પ્રકારે આ જે પત્ર એ વાયરલ થયેલો છે, જે રીતનો પત્ર લખવામાં આવેલો છે, તો ચોક્કસ આવનારા દિવસોની અંદર કુંવરજી બાવળિયાની જે રાજનીતિ છે તે ગરમાશે તે લાગી રહેલું છે.